નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 96 પોઈન્ટ ઘટીને 25,795 બંધ આવ્યો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ આજે 1% પ્લસમાં રહ્યો હતો. ગોલ્ડ ETF આજે 1% ડાઉન ગયા છે અને સિલ્વર ETF 2.5% ડાઉન ગયા છે આજે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણથી ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ. આપણા દેશની સૌથી મોટી શીશાનું ઉત્પાદન કરતી આ કંપની છે. કંપનીનો વ્યવસાય 4 ભાગમાં વહેંચાયેલો છે. જૂની બેટરીમાંથી નીકળતું શીશાનું રિસાયકલિંગ, એલ્યુમિનિયમ રિસાયકલિંગ, પ્લાસ્ટિક રિસાયકલિંગ તથા કેબલ સ્ક્રેપ વગેરેમાં કંપની વિશેષજ્ઞતા ધરાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 908 કરોડ હતું તે વધીને 1,040 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 68 કરોડથી વધી 93 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 148 કરોડથી 204 કરોડ, ત્યાંથી 242 કરોડ, 313 કરોડ થઈ અને 338 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 20% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 286 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2,055 કરોડ છે. માર્કેટ કેપ 12,400 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,680 રૂપિયા છે. 52 વીક હાઈ 2,475 રૂપિયા બનેલો છે. સ્ટોક સપોર્ટ લેવલથી સુધારા તરફી છે. હાલમાં પી રેશિયો 36.60 છે. ROCE 21.50% છે અને ROE 21% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.39% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.88% છે. FII 14.65% છે. DIIનું હોલ્ડિંગ 4.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.26% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે એન્ડોરન્સ ટેકનોલોજીસ લિમિટેડ. કંપની એલ્યુમિનિયમ ડાય કાસ્ટિંગ વ્હીકલના એલોયમેન્ટ, વ્હીલ, સસ્પેન્શન, ટ્રાન્સમિશન, બ્રેકિંગ સિસ્ટમ તથા ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. કંપની ભારત સહિત યુરોપના દેશોમાં કંપનીનો બિઝનેસ ફેલાયેલો છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 2,826 કરોડ હતું તે ત્યાંથી વધીને 3,319 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 204 કરોડથી વધી 226 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 480 કરોડ ત્યાંથી 680 કરોડ, આગળ 836 કરોડ થઈ અને 859 કરોડ થયો છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 19% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 15% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 944 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 5,577 કરોડ છે. માર્કેટ કેપ 40,867 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2,905 રૂપિયા છે. 52 વીક હાઈ 3,080 રૂપિયા બનેલો છે. પી રેશિયો 48 છે. ROCE 17% છે. ROE 14.60% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.34% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% છે. FIIનું હોલ્ડિંગ 13.84% છે. DII 9.05% છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 2.10% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ગુડ ફંડામેન્ટલ છે. આગળ એક સજ્જનનો સવાલ છે કે મારી પાસે HDFC બેંક છે, તેનો ટાર્ગેટ કહેશો. આપણા દેશની પ્રાઇવેટ સેક્ટરની બેંકમાં આ એક દિગ્ગજ કંપની છે જેણે મલ્ટીબેગર રિટર્ન રોકાણકારોને આપ્યું છે અત્યાર સુધીમાં. આમાં આપણો જો ગોલ હોય ને તે પૂરો થઈ જતો હોય
તો તેને ટાર્ગેટ સમજીને પ્રોફિટ બુક કરવાનો હોય છે. બાકી આવી કંપનીઓ તો ચાલ્યા જ કરતી હોય છે, જેનો કોઈ ટાર્ગેટ હોતો જ નથી. આપ જો નિવેશક રહેશો તો વળતર અને ડિવિડન્ડ આપને મળતું જ રહેશે. સજ્જનો, સ્ટોક માર્કેટ એક એવું પ્લેટફોર્મ છે જેમાં અમુક બાબતને ધ્યાનથી સમજવાની જરૂર હોય છે અને દરેક બાબત યા દરેક એક્શનનું પોતાની રીતે પોતાનું એક મહત્વ હોય છે અને એક પ્લસ પોઈન્ટ પણ હોય છે. જેટલું મહત્વ એન્ટ્રીનું હોય છે એટલું જ મહત્વ એક્ઝિટનું પણ હોય છે. માર્કેટમાં દાખલ થવું અને કોઈ પણ કંપનીમાં એન્ટ્રી લેવી તેનો એક રિસર્ચના આધારે અનુમાન અંદાજ હોય છે. તેવી જ રીતે એક્ઝિટનું પણ એટલું જ મહત્વ હોય છે. માર્કેટમાં એક્ઝિટનું લેવલ પણ હોય છે, લક્ષ્ય અને ટાર્ગેટ પણ હોય છે અને એટલું જ મહત્વ લેવલનું પણ હોય છે. દરેક રોકાણકારનો પોતાની રીતે પોતાનો એક નિર્ણય હોય છે અને આ નિર્ણયનું પણ એક મહત્વ હોય છે. ટેકનિકલ એટલે કે ચાર્ટ પેટર્નનું પણ મહત્વ હોય છે અને ફંડામેન્ટલ રિસર્ચનું પણ એટલું જ મહત્વ હોય છે. હવે આટલી આ દરેક અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કર્યા પછી આપણે એક મુદ્દા ઉપર આવીએ કે પ્રોફિટ બુકિંગ. તો આ જે પ્રોફિટ બુકિંગ છે ને તે એક સમજવા જેવો પોઈન્ટ છે. સજ્જનો, રોકાણકાર યા ટ્રેડર કોઈ પણ હોય જે પોતાની રીતે પોતાના એક ટાર્ગેટથી ચાલે અને દરેક ટાર્ગેટ જો લાલચમાં આવ્યા વિના પ્રોફિટ બુકિંગ કરતા રહે તો કમસે કમ માર્કેટમાં તો ટકી જ જાય અને ધીરે ધીરે પોતાનો પગ મજબૂત કરતા જાય. આ એક વાત તો નિર્વિવાદ સત્ય છે. હવે આ બાબતમાં એવા પણ લોજિક અને લોકોની દલીલ હોય છે કે વિપ્રો કંપનીએ આટલા વર્ષે આટલું રિટર્ન આપ્યું, ટાઇટને આટલું રિટર્ન આપ્યું, HDFC બેંક આટલું રિટર્ન આપ્યું. આ રિટર્ન જેવો પણ ઇન્વેસ્ટર રહ્યા તેમને મળ્યું, જેમણે પ્રોફિટ બુક કરી લીધો તેઓને નથી મળ્યું. તો સજ્જનો, આ બધી વાતો એક રોકાણકારને અને એક ટ્રેડરને ગુમરાહ કરવાની હોય છે અને પોતાના નિર્ણય અને કોન્ફિડન્સને ડામાડોળ કરવાની હોય છે. કારણ કે જે પ્રોફિટ પોર્ટફોલિયોમાં દેખાય છે ને તે માત્ર દેખાય જ છે, પરંતુ જે પ્રોફિટ બુક કર્યો છે તે ચોક્કસ અને રિયલ છે. તે બુક કરેલા પ્રોફિટને પછી દુનિયાની કોઈ તાકાત, આંધી તોફાન કે વોલેટિલિટી મિટાવી શકતા નથી કદાપી પણ. અને તેનાથી પણ આગળની વાત કે કોઈએ પણ પ્રોફિટ બુક કર્યો એટલે તેનું કમ્પાઉન્ડિંગ ત્યાં અટકી જાય છે તેવું તો બિલકુલ નથી. કારણ કે તે મુદ્દલ અને પ્રોફિટ તેઓ પોતાના સેવિંગ એકાઉન્ટમાં કાંઈ ટ્રાન્સફર નથી કરી દેવાના. યોગ્ય સમય અને લેવલ અથવા તક જોઈને તેઓ નિવેશ યા ખરીદી કરવાના જ હોય છે અને તેમાંથી તેઓને પ્રોફિટ, કમ્પાઉન્ડિંગ વગેરેનો ફાયદો મળવાનો જ. કુલ મિલાકે વાત એટલી કે પ્રોફિટ બુકિંગ ફોર્મ્યુલા એક ડાયો અને સમજદારી ભર્યો નિર્ણય છે જે સમય ઉપર લેવાવો જ જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.